કાઉન્ટર્સ છે એમને જે આપ્યા છે, હિન્દુસ્તાન ઝિંક, ડિક્સન ટેકનોલોજી, એન્જલ વન અને સનસેરા, આ ચારમાંથી એક કે 2 વીક માટે કોઈ જો સ્ટોક પિક કરવો હોય નિશિતભાઈ, તો તમે કયો કરશો? તો એન્જલ વનની વાત કરશું તો આપણે મંડેના શોમાં જ આપણે ડિસ્કશન કર્યું હતું કે અરાઉન્ડ 320 ના 320ના આસપાસ આપણે એક બાય રેટિંગ આપી હતી 370ના ટાર્ગેટ્સ માટે. તો ડેફિનેટલી એન્જલ વનમાં હજી પણ ફોકસ રાખી શકાય છે અને 370ના ટાર્ગેટ્સ માટે એન્જલ વનમાં પોઝિશન્સ હોલ્ડ રાખી શકાય છે. બીજું હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો ડેફિનેટલી આમાં થોડુંક આપણને એક સાઇડવેઝ ટુ પોઝિટિવ થોડુંક ટ્રેડિંગ આપણને જોવા મળી રહ્યું છે. એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જ છે. તો આમાં ફિલહાલ ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરવાની સલાહ રહેશે. તો 1 વીકના પોઝિશન માટે એન્જલ વન હજી પણ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અને વોટ અબાઉટ ડિક્સન ટેકનોલોજી અને સનસેરા, 1 થી 2 વીક માટે અહીંયા કામકાજ કરાય? ડિક્સન ટેકનોલોજીસની વાત કરશું તો ડિક્સન ટેકનોલોજીસમાં પણ એક સારું એવું આપણને રિકવરી આજના દિવસમાં જોવા મળી ગઈ છે અને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના આસપાસ જ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો હાલ ફિલહાલ આમાં વેઇટ કરવું રહેશે. અગર આ કાઉન્ટર 12,000ના અભાવ આપણને ક્લોઝિંગ આપે છે, ત્યાં આગળ એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે 1 વીકના પોઝિશન્સ માટે. ત્યારબાદ આપણને 12,500 સુધીના પણ લેવલ્સ ડિક્સન ટેકમાં જોવા મળી શકે છે. તો અત્યારે ફિલહાલ વેઇટ એન્ડ વોચ કરવું પડશે. 12,000ના અભાવ એક ફ્રેશ એન્ટ્રી લઈ શકે છે ડિક્સન ટેકનોલોજીસ માટે. બીજી વાત સનસેરાની કરીએ તો સનસેરામાં આપણે જોઈ રહ્યા છે કે એક સારું મોમેન્ટમ આજના દિવસમાં 2% આસપાસનું જોવા મળી રહ્યું છે, પણ આમાં પણ થોડુંક અત્યારે ફિલહાલ અવોઇડ કરવાની જ સલાહ રહેશે. ડિક્સન અને એન્જલ વન આ બેમાં ફોકસ રાખી શકાય છે લેવલ સ્પેસિફિકના હિસાબે. તો ડિક્સન અને એન્જલ વનમાં તમે નજર રાખી શકો છો. એન્જલ વનમાં અત્યારના તમે કામકાજ કરી શકો છો.